आपसे सस्ता कोई दे पाएगा यहाँ? नहीं नहीं, कोई नहीं दे पाएगा. મિત્રો વડોદરાની અંદર નવરાત્રી, વડોદરાને હું આખા ગુજરાતમાં પણ સ્પેશિયલી વડોદરા સંસ્કારી નગરીની વાત કરીએ, નવરાત્રીનો એટલો ક્રેઝ છે ને, તમે કોઈ પણ રસ્તે જાઓ તમને આવો હોર્ડિંગ લાગેલા મળશે એમ. જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે નવરાત્રીને મતલબ કેટલા દિવસ થઈ ગયા, પહેલા નવરાત્રીનો બ્લોગ તો તમને અમે બતાવ્યો, પણ આજે આપણે જવાના છે મતલબ મોબાઈલ રિપેરિંગ કરવા માટે. નવા મોબાઈલ તો અમે લઈ લીધો, પણ અમારો જે જૂનો મોબાઈલ હતો એના અંદર થોડા ડોક્યુમેન્ટ પડેલા હતા અમારા પ્રકાશના, તો એ અમે માટે જઈએ અમે. હા, કીધું એવું જ છે. એટલે એક ડોક્યુમેન્ટ છે મારું, લગભગ પીએફ નો યુનિયન નંબર જોઈએ છે, બરાબર. હવે એ નંબર મારા જૂના ફોન ની અંદર છે, તો હવે જઈએ અમે ત્યાં આગળ, પછી રિપેર કરાવી પછી તે ડોક્યુમેન્ટ કાઢવાનું છે, બસ બીજું કઈ નહીં. બીજે પણ કરી શકતા, પણ અમારે થોડો ફોન ની પણ જરૂર છે ને, ફોટા વગેરે એવું છે, તો અમારે કોપી પણ કરવા છે. તો હવે તે મોબાઈલ રિપેર કરાવી લઈએ, તો નીકળીએ અમે હવે માણી માતાના પદામે જવા માટે. તો આપણે જઈએ છીએ મોરે માતાના ખાંચામાં મોબાઈલ રિપેર કરવા માટે. તો ચાલો મળીએ મોરે માતાના ખાંચામાં. દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે મોબાઈલ નો કોમ્બો લખાવવા માટે. તમને કેટલા પૈસા ત્યાં પેલું તો આપણા મોબાઈલ નું કામ રિપેરિંગ ચાલુ છે, શ્રી રાજેશ્વર મોબાઈલ. અને આપણા ભાઈએ શ્રી રાજેશ્વરી મોબાઈલ ના કામ કરે. હાય કરી દો તમે સર. હાય હાય કરો. કામ ચાલુ છે મોબાઈલ રિપેરિંગ નું, એક નંબર કામ કર્યા આપે. આ છે આપડા અહીંયાના ઓનર રાજેશ્વરી મોબાઈલ માંથી. તમારે મોબાઈલ રિપેરિંગ કોમ્બો કોઈ પણ સામાન લેવો હોય અહીંયા તમે આવી જાઓ. સ્ક્રીન પર તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ મેં, તો કઈ પણ કામ તમારે થઈ જાય. કેમ કે આપણનું જે યુટ્યુબ નો સેટઅપ નું સામાન હે ને, મતલબ ટ્રાયપોડ છે, પછી પડદો વગેરે બધું અહીંયાથી તમે લીધું હતું. એકદમ મતલબ હોલસેલ ના ભાવમાં અહીંયા તમને સામાન મળી જાય. તો અહીંયા તમને સ્ક્રીન પર નંબર આપી દઉં, તમે કોલ કરીને આવી શકો, કોઈ વાંધો નહીં. તો તમને બતાવો કઈ રીતે રિપેરિંગ નું કામ ચાલુ છે. अच्छी बात है, अच्छी बात. એ કાલ લઈ લે ભાઈ અમે. પેલું ટેન્શન થાય. બસ જૂનો પહેલો આપણે કે પહેલી ઇન્કમ આપણે પપ્પા ને લઈ આવેલો ફોન જ છે, તો એ રિપેર કરીને હાચવી રાખી મેલું પડે, એટલે પાછો રિપેર કરાવ્યો. કામ તો એનું કઈ નહીં, પણ પેલું ઘેરે મૂકી રાખે થોડું સારું લાગે. પહેલો ફોન મને એ વસ્તુ નહીં ખબર પડતી કે નવો મોબાઈલ તમે લઈ લીધો બરાબર 50,000 નો, તો આ મોબાઈલ લેવાનું કારણ શું એમ, આને રિપેર કરાવવાનું. આને રિપેર કરાવીને થોડું કામ છે, લગભગ ડોક્યુમેન્ટ ઇસ્યુ છે, ડોક્યુમેન્ટ જોઈએ છે, બરાબર. એના મારે લગભગ મારે પીએફ નંબર અને લગભગ બીજા ફોટા વગેરે પણ આની અંદર છે. તો ઓલરેડી મારે એની જરૂર છે, તો મારે ઓલરેડી ફોન પછી ડોક્યુમેન્ટ કોપી કરાવતો પછી પેન ડ્રાઈવમાં નાખતો, તેના કરતા ભાઈ આ સારું છે ને, તો ઓલરેડી મેં કોમ્બો લગાવ્યો અને ઘરે આ ફોન યુઝ પણ થાય. બીજું કઈ નહીં, ઘરે જ આપવાનો છે રિપેર કરાવીને. મતલબ અહીંયા કામ કરતા હતા, મતલબ અહીંયા જે શ્રી રાજેશ્વરી મોબાઈલ ના ઓનર હે આપડા, શું નામ તમારું ભાઈ? रमेश कुमार. રમેશભાઈ. તો એ કીધું કે મતલબ અમારી દુકાનનું અંદર થોડું બતાવો કે ખબર પડે. અહીંયા તમારે કોમ્બો લખાવો તો કેટલાથી સ્ટાર્ટ થાય? 550. 550 થી તમારે મોબાઈલ નો કોમ્બો સ્ટાર્ટ થાય. મતલબ જેવો કોમ્બો એવો પણ સ્ટાર્ટ 550 થી. મતલબ તમારે કવર, ચાર્જર કોઈ પણ વસ્તુ હોલસેલ ના ભાવમાં મળી જશે. આખા મોરે માતાના ખાતામાં સૌથી સસ્તામાં સસ્તું તમને અહીંયા મળી જાય હોલસેલ ના ભાવમાં. તમને મેં બતાવું થોડું અંદર હું સામાન આ લોકો રાખે. તો અંદર આપણે જઈએ તો ખબર છે આ તાઇવાન બ્રાન્ડ ના આમની જોડે આ શું આપણો पावर बैंक है. स्टार्टिंग हाँ 6 मंथ की वारंटी के साथ. हाँ 6 महीने की वारंटी के साथ आता है. और इधर देखोगे तो मतलब में पूरा आइटम मिलेगा. हाँ सब आइटम यहाँ पे रहेगा. और इनके पास स्टॉक देखो, इतना स्टॉक है कि मतलब 2-3 मोबाइल की दुकान चल जाए इतने स्टॉक में. हर चीज आपको मिलेगी यहाँ पे. मतलब बैटरी का सामान मिलेगा, चार्जर मिलेगा, हर चीज.
आपको मतलब मैं डिस्क्रिप्शन में इनका मोबाइल नंबर, कॉन्टैक्ट और ईमेल वगैरह दे दूंगा, आप कॉन्टैक्ट कर सकते हैं। साउंड सिस्टम भी मिल जाएगा आपको दोस्तों, तो यहाँ से आप ले सकते हो एकदम रिजनेबल भाव में। पूरे बड़ौदा के अंदर, मोहरे माता के खाचा के अंदर सबसे सस्ता श्री राजेश्वरी मोबाइल वाले ही देंगे। आपसे सस्ता कोई दे पाएगा यहाँ? नहीं, कोई नहीं दे पाएगा। તો તમે આવો અહીંયા એકવાર મુલાકાત જરૂર લેજો। મતલબ તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક સામાનને લગતું કોઈ પણ કામ હોય તો અહીંયાની મુલાકાત જરૂર લેજો। તમે જોઈ શકો છો મિત્રો, જો તમે અહીંયા આગળ કેટલી સ્ક્રીન સારી દેખાય છે, જો આયરી મારા ફોન ની। એકચ્યુઅલી મેં પહેલી વાર મેં જોઉં છું કે મારો ફોન કોમ્બો નખાયો પછી આટલું બધું સારું સ્મૂથ અને ચાલી રહ્યું છે, બરાબર। તો તમે પણ અહીંયા આગળ આવો, રાજેશ્વરી મોબાઈલમાં એવું છે ને, એટલે મોબાઈલ ની અંદર આવો ને તમે પણ કોમ્બો વગેરે સસ્તા અને સારો નખાઈ જાવ, બરાબર। તમે ડિસ્પ્લે ની બ્રાઇટનેસ વગેરે તમે ચેક કરી શકો છો, જોઈ લો, આ જ છે અને બહુ સારું કામ છે એમનું, બરાબર। આવું આવું બોર્ડ જોવા મળશે તમને, શ્રી રાજેશ્વરી મોબાઈલ એમ કરીને, પછી અંદર તમે આ ભાઈ આવું કાઉન્ટરો દેખાશે તમને તો તમે સમજી જજો કે કારણ કે આ જ દુકાન છે, બરાબર। તો રાજેશ્વરી મોબાઈલ છે, તો તમે આવી શકો છો। वो पीएफ नंबर वाला, और दूसरा वो पीएफ पर उधर से दे नहीं रहे सैलरी स्लिप, तो मिल नहीं रहा, अभी मजबूरी में इसको जो घर पे देता है कोई ना कोई चलाए। તો મિત્રો આપણા મોબાઈલ નું રિપેરિંગ નું કામ થઈ ગયું છે શ્રી રાજેશ્વરી મોબાઈલ, મોરે મદન ખાચા। આપણા રમેશભાઈ અહીંયાનો ઓનર, અને રિપેરિંગ કામ માટે આપણા આ ભાઈએ, તમે કોઈ પણ હા યુનિસભાઈ, તમે કોઈ પણ કામ લઈને આવો તમને તત્કાલમાં રિપેરિંગ કામ થઈ જાય। માત્ર 10 મિનિટમાં કોમ્બો લાખી આપવામાં આવશે, તે પણ 500 રૂપિયાથી શરૂ। કેટલા 500 કે 550? नहीं, 550। હા 550 फिटिंग चार्ज ओनली 100 मॉडल। તો ચાલો હવે આપણે જઈએ રૂમ પર। જય માતાજી। મિત્રો વડોદરાની અંદર નવરાત્રી, વડોદરાને હું આખા ગુજરાતમાં પણ સ્પેશિયલી વડોદરા સંસ્કારી નગરીની વાત કરીએ, નવરાત્રીનો એટલો ક્રેઝ છે ને, તમે કોઈ પણ રસ્તે જાઓ તમને આવો હોર્ડિંગ લાગેલા મળશે। નવરાત્રી ગલીએ ગલીએ નાકે નાકે નવરાત્રી બધે। તો મિત્રો ફાઇનલી આપણે મોબાઈલ રિપેરિંગ કરાવીને આવી જાય, પણ તમે જસ્ટ ઇમેજિન કરો, કોઈ માણસ 50,000 નો મોબાઈલ લે તો છતાં પોતાનો જૂનો મોબાઈલ રિપેર કરાવવો પડે તો કેવું ફીલ થાય? એમાં ભૈલું ને પૂછો, એમ ભૈલો એમાં ફીલ તો હું કહું મિત્રો, કારણ કે આ મોબાઈલ મારી ફિલિંગ પેલો કે 5 વાળો મારો ફોન છે, બરાબર। કેમ કે મારા પપ્પાએ મને લઈ આવેલો લગભગ આઈ થિંક હું 12માં હતો, મેં 12માં કે 11માં જેવો, એટલે લોકડાઉન કિડ છે, બરાબર। મેં 1 તો લોકડાઉન ની અંદર મોબાઈલ ની બહુ જરૂર છે ને અમારી જોડે અમે સેટઅપ થોડા પૈસા કરીને મારા પપ્પાએ લઈ આવેલો ફોન આવ્યો, આઈ થિંક વિવો છે, વધારે તે ટાઈમે તો કિંમત નહીં, જે હમણાં લીધો છે મોબાઈલ એટલો મોંઘો નહીં, પણ કિંમત આની બહુ છે, તમે સમજી શકો છો। આની ફીલ અલ્લા મોબાઈલ કરતા મારે આનથી લગભગ 6 કે 7.5 વર્ષ જેવા મેં આ મોબાઈલ જોડે મેં વિતાવ્યા છે। આઈ થિંક એને લોકડાઉન પહેલાનો જ ફોન છે, બરાબર। તો મને બહુ ગમે છે કે આ ફોન મેં વાપરું છે, બરાબર। અને હજી પણ ફિલિંગ આવે પેલા કરતા નહીં બેટર લાગે છે મને, હાથની અંદર ફિલિંગ વગેરે બીજું કઈ નહીં। હું મારા આપણે ધન્યવાદ કહેવા જાઉં છે મારા જે બધા આખો મોબાઈલ લીધેલો તો હવે રિપેર કરવા છે, બરાબર। અને બહુ સારું કર્યું છે, તો તમે પણ ત્યાં આગળ જાઓ અને મોબાઈલ રિપેર કરાવો, બરાબર। તમારે જૂના ફોન કોઈ બી સસ્તામાં સસ્તા તમને કરી આપવામાં આવશે, તો તમે પણ જાઓ ત્યાં આગળ। તો મતલબ ભૈલુભાઈ મારો એક સવાલ છે તમને કે મતલબ આ વિવો નો મોબાઈલ સારો હોય કે પેલો મોબાઈલ સારો હોય? હવે એમાં છે કે પેલો મોબાઈલ તો સારો છે, બહુ સારો છે, ના એમ નહીં, પણ જે આ મોબાઈલ ની ફિલિંગ ને ટચ કરે છે ને, બરાબર, એની દિલથી દિલનો નાતો હોય, દિલથી દિલનો નાતો છે કે આ મોબાઈલ ને રાખો આખા જીવન માટે, બરાબર। અમારી પાસે તો આ મોબાઈલ ગમે તેવું તમે રિપેર કરાવો છો, બરાબર, જો રિપેર કરાવો છે, હવે આ ફોન ને મેં લગભગ મારા પપ્પા અમને યુઝ કરવા આપી દે, એમની જોડે ઓલરેડી ફોન તો છે, બરાબર, પણ તો એ ત્યાં પડી જશે, ત્યાં આગળ જે કામ આવે, કોઈ છોકરા રમશે, બરાબર, જે વિડીયો જોઈએ તો જોતા રહેશે, કારણ કે અમારી પાસે ચેનલ છે એકચ્યુઅલી, પછી એન્જોય કરશે। બાકી જે
આ મોબાઈલ જે બરાબર આની ટોલે તો આ નહીં આવવાનો, પણ જે ફિલિંગ આના કરતા જો બેટર ફીલ કરતો હોય તો મને આ કરાવતો ફોન હોય છે. તો આ જીવનનો પહેલી વાર ફર્સ્ટ વાર મારા હાથમાં આ ફોન આવેલો. તો તે ટાઈમે તો મેં એટલો ખુશ હતો કે પછી જેટલી આ ફોન લીધા પછી તો બધો નતો મેં. તો તમે સમજો કે તમારો પણ ફર્સ્ટ વાર કોઈ મોબાઈલ લીધો હશે, તમને ખબર હશે કે એવી ફિલિંગ છે કેવી નહીં. ગમે તેવો ફોન હોય, મોંઘો હોય, સસ્તો હોય, ગમે તે, પહેલો ફોન છે, પહેલો ફોન જ છે. તારે કઈ કેવું નહીં તારા મારે ખાલી એટલું કેવું હે, મતલબ ભૈલું ના હાથમાં મોબાઈલ એટલી ટકે હે ને, જે વખતે મતલબ એરો આ વિવો નો મોબાઈલ લીધેલો ને, હા. તે વખતે મેં પણ એક ટેકનો નો મોબાઈલ લીધેલો. તો તેના પછી મેં ટેકનો, એક સેમસંગ અને એક રિયલમી 3 મોબાઈલ ફોડી ખાઈ ગયો. ને આ ચોથો મોબાઈલ હે મારો વિવો નો. મતલબ મેં 4-5 મોબાઈલ ફોડી ખાઈ ગયો. આપડે તો કઈ કાળજી રાખતા નહીં, પણ ભૈલું ને વસ્તુની કાળજી હે બસ. તો મિત્રો, વિડીયો તમે અહીંયા સુધી દેખો એનો મતલબ કે તમને મજા આવી. તો ફટાકથી જઈને વિડીયોને તમે લાઈક કરી દો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને તમારા મિત્રો અને સંબંધીઓમાં શેર કરીને બાકા ચીકી બોલાવી દો. એટલું જ નહીં મિત્રો, આવડીને તમારો બેસ્ટ પાર્ટ કરજો અને કમેન્ટ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. તો ચલો.